નમસ્કાર મિત્રો, આજે આપણે એક બીજી એવી જ ઔષધની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે ડોડી. સાદી ભાષામાં કહીએ, કદાચ તમે ઓળખતા હશો, વડીલો પણ ઓળખતા હશે. અને એને બીજું નામ કહે છે જીવંતી. તો આ છોડ આમ તો આપણે ઘણી વખતે જોઈએ છીએ, કિચન ગાર્ડન હોય તો ત્યાં શું છે કે ત્યાં વાડ આવતી હોય છે. આપણે થોડની વાડ હોય કે બીજી વાડ હોય કે આજુબાજુ એવા છોડ ઉગ્યા હોય અને એ વાડ તૈયાર થઈ હોય તો વાડની સાઈડ ઉપર પણ આપણને આવા છોડ જોવા મળે છે. કોઈ પહેલાં વાવ્યા હોય તો, અથવા આપણે જે દરવાજો આવે ઘરનો મેઇન ગેટ આવતો હોય છે તો ત્યાં પણ ઘણા લોકો શું છે, ગેટનો દરવાજા ઉપર આ જીવંતીના જે છોડ છે ચડાવતા હોય છે, તૈયાર કરતા હોય છે. તો જીવંતી આ ડોડી ઔષધ અત્યારે તો નામશેષ થઈ જવા આવી છે, નામશેષ થવાના આરે પણ થઈ ગઈ છે, લગભગ જવલે જ જોવા મળે છે. તો આ ડોડી ખૂબ જ અક્ષીર ઔષધ છે આપણા માટે, શાસ્ત્રોમાં પણ લખાયું છે અને ઔષધોમાં એનું સારું નામ છે. તો આ જે ડોડીના પત્તા છે આપ જોઈ રહ્યા છો, અને આ ડાળી પણ છે. તો આના પત્તાનો જે રસ છે એ રસ એક ચમચી જો પીવામાં આવે સવાર સાંજ પાણી સાથે, તો પેટમાં ચયાપચયની પ્રક્રિયા તો સારી કરે જ છે, પણ સાથે સાથે જેને અત્યારે આપણે જોઈએ તો નાની ઉંમરમાં જ ચશ્મા આવી જતા હોય છે, 1 નંબર, 1.5 નંબર, અડધો નંબર, કંઈક ઝાંખપ દેખાતી હોય, કંઈ બીજી તકલીફ થતી હોય, કોઈ દૂરના ચશ્માની કંઈક તકલીફ હોય, તો આવા સમયે જેને નંબરના ચશ્મા છે દૂર કરવાનું કામ આનો રસ જીવંતીનો કરે છે. તો એ રીતે પણ એનો રસ, એના જ્યુસનો પણ આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. સાથે સાથે આ પત્તા તમે આપ જોઈ રહ્યા છો, જે આ જીવંતીના પત્તા છે ડોડીના, તો આ પત્તા જે છે બધા પત્તા ડાળીમાંથી અલગ કાઢીને એનો જે ક્રશ કરીને આપણે મિક્સરમાં એને એકદમ, અથવા કૂટી નાખીએ તો પણ ચાલે ખલવાને એમાં, અથવા મિક્સરમાં પણ એને જે કાઢીને એનો રસ અને એ જે મિક્સરના પત્તા જે બધા છે એ બધા ક્રશ કરેલા એને ચણાના લોટમાં કે બીજા કોઈ લોટમાં આપણે ઘણી વખતે શું છે કે ગોટા બનાવીએ તો એ પણ એનો રસ સારો, અને એ ગોટા બનાવવાથી પણ આપણા પેટને જે કબજિયાત છે, ચયાપચયની પ્રક્રિયા પણ સારી કરે. અને આ રેસાયુક્ત કાર્બોહાઈડ્રેટ્સ હોવાને કારણે જે મળની જે પ્રક્રિયા છે, ખાસ કરીને ઘણાને મળ શું કઠણ આવતું હોય, અનિયમિત થતું હોય તો પણ ફાયદાકારક છે. સાથે સાથે તમે જુઓ તો એના થેપલા પણ બનાવી શકાય છે, અને આ રીતે રસોઈમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે ખાવામાં. અને આનો રસ દાળમાં પણ નાખી શકાય છે, અને કોરો રસ અથવા જ્યુસ બનાવી પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, અને આંખોના નંબર, ઝાંખપ છે એ આપણે ઓછી કરી શકીએ છીએ. જો આપણે આ ઔષધની માહિતી સારી લાગી હોય તો જરૂરથી શેર મિત્રોમાં સબસ્ક્રાઈબ કરશો, ફોલો પણ કરશો. અને આવી નાની મોટી માહિતી સાથે ફરીથી આપણે બધા મળીશું. ત્યાર સુધી દોસ્તો, મિત્રો સહકાર આપતા રહેશો. આ વિડીયોને, ડોડી જીવંતીને તમે બધા વોચ કરતા રહેશો. વરીન પટેલ આપની વચ્ચેથી હવે વિદાય લઉં છું. નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે ફરીથી આપણે તરોતાજા થઈને મળીશું. સહકાર આપતા રહેશો. આભાર, ધન્યવાદ, આવજો મિત્રો.